ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર અવરોધરૂપ બનેલી લારીઓ, ગલ્લા અને કેબિનો સહિતના દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અનેક દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા, જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હળવી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે મનપા દ્વારા શહેરના નાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ બોરતળાવ ડૂબની જમીન પર વર્ષોથી ખડકાયેલા મોટા પાયાના દબાણો હજુ સુધી યથાવત હોવાનું સામે આવ્યું છે. આ જમીન સરકારી હોવા છતાં અહીં દબાણ દૂર કરવામાં મહાનગરપાલિકા કોઈ અસમર્થતા કે દબાણ હેઠળ હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે નાના ધંધાર્થીઓ સામે તરત કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે મોટા અને વર્ષોથી ચાલતા દબાણો સામે મનપા આંખ આડા કાન કરે છે. પરિણામે દબાણ હટાવની કાર્યવાહી પર પ્રશ્નચિહ્ન ઊભો થયો છે અને ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. નગરજનો માંગ કરી રહ્યા છે કે બોરતળાવ ડૂબની જમીન પરના દબાણો પણ તાત્કાલિક દૂર કરી સમાનતા અને પારદર્શિતા સાથે કાર્યવાહી કરવામાં આવે.